નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું આવી પહોંચ્યો છું ગોત્રી હોસ્પિટલમાં અને જે ગોત્રી હોસ્પિટલમાં એક ડૉક્ટર અમારી સાથે છે જેમનું નામ છે હિરેન સોની. આમ તો કહેવાય છે કે ધરતી પરના ભગવાન એટલે ડૉક્ટરે આજે એક એવી સિદ્ધિ, એક એવા પેશન્ટની જે સારવાર કરી છે કે તમે આ વાત જાણશો તો આશ્ચર્ય પામી જશો. એક છોટાઉદેપુરના 68 વર્ષના વૃદ્ધ હતા. તેઓ અત્યારે સિઝન પણ ચાલી રહી છે આમરસની. ફળોનો રાજા એટલે કેરી કહેવામાં આવે છે અને કેરીનો સ્વાદ ચાખતા ચાખતા એ 65 વર્ષીય વૃદ્ધ એક ગોટલો ગળી ગયો અને જેની સારવાર માટે તેઓ ગોત્રી હોસ્પિટલમાં આવ્યા હતા. અને ગોત્રી હોસ્પિટલમાં જે તબીબી ફરજ બજાવતા ડૉક્ટર હિરેન સોનીની સાથે તેમની મુલાકાત થઈને જે હિરેન સોનીએ તેમની સારવાર કરી આધુનિક ટેકનોલોજીના મદદથી તેના શરીરમાં જે ફસાયેલા ગોટલાનું સહી સલામત બહાર કાઢીને એ દર્દીને નવું જીવનદાન આપ્યું છે. આપણી સાથે ડૉક્ટર હિરેન સોની છે, આપણે તેમની સાથે વાત કરીશું. સાહેબ, પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારું આ સફળ સિદ્ધિ માટે જે આ છોટાઉદેપુરથી એક દર્દી પોતાની એક આશા લઈને આવ્યા હતા, પોતાનો જીવ બચાવવાની આશા અહીંયા આવ્યા હતા અને તમે એક ભગવાનનું સ્વરૂપ બનીને એ પેશન્ટનો જીવ બચાવ્યો છે. સાહેબ, રવિભાઈ, અમારી પાસે શનિવારે છોટાઉદેપુરથી તે વૃદ્ધ આવ્યા હતા, લગભગ 65 વર્ષની ઉંમરવાળા, જેમને દાંત ના હોવાના કારણે એ કેરીનો જે આપણે ગોરીને રસ ચૂસીએ એવી રીતે ચૂસી રહ્યા હતા અને આમ કરતાં અચાનક જ લગભગ 5x3 કે 5.5x3 સેન્ટીમીટરનો ગોટલો એ ગળી ગયો. હવે આ જે મોઢામાંથી આપણા શરીરમાં કંઈ પણ આપણે ખાવાનું જાય તો આવી રીતે કાં તો એ શ્વાસનળીમાં જાય કાં તો અન્નનળીમાં જાય. મોટાભાગે અન્નનળીમાં જતું હોય છે, પણ ક્યારેક શ્વાસનળીમાં જાય તો એ શ્વાસની તકલીફ તેને ઘણી મોટી ઇમરજન્સી ઊભી કરે. પણ લકીલી આ દર્દીના કેસમાં તે શ્વાસનળીની જગ્યાએ અન્નનળીમાં ગયું હતું અને અન્નનળીની અંદર, કારણ કે આટલો મોટો સાઇઝનો ગોટલો હોવાના કારણે અધવચ્ચે અટકી ગયો. ઘણી વખત આપણે જે કોઈ જમતા આવીએ છીએ તેમાં નાની વસ્તુ હોય તો એ મળદ્વારવાળા નીકળી પણ જાય છે, પરંતુ આ ફસાઈ જવાના કારણે હવે ના એ ગોટલો બહાર આવે ના અંદર જાય. એટલે જેમ સાપે છછુંદર ગળ્યું હોય એવી પરિસ્થિતિ થઈ અને એના કારણે દર્દી બિલકુલ જ કંઈ પણ ખાવા પીવા માટે અસમર્થ હતું. આ દર્દી અમારે ત્યાં આવ્યો, અમે એમનો સીટી સ્કેન કરાવડાવ્યો કે જેથી એ ગોટલો એક્ઝેક્ટલી ક્યાં છે અને કઈ રીતે છે તે આપણને ખ્યાલ આવે. અને એ જોયા પછી આપણે એમને એન્ડોસ્કોપી કરી, ઇસોફેગોસ્કોપી કરી, એટલે અન્નનળીની દૂરબીનની તપાસ કરી અને દૂરબીનની તપાસ દ્વારા અમે એ ગોટલો કાઢી શક્યા. આમાં મુખ્ય વાત એવી છે કે ઘણી વખત આવી રીતે ફસાયેલા પદાર્થ કે કોઈ પણ ઓબ્જેક્ટ હોય તે ગોળ હોવાના કારણે કે પકડામાં ના હોવાના કારણે ઘણી વખત મોટી ઇમરજન્સી સર્જાતી હોય છે. પણ અમારી સદનસીબે અમે ગોટલો પકડી અને કાઢી શક્યા. સર, આ સમય દરમિયાન કેટલો ટાઈમ ગયો હતો, કેવી રીતના આખી ઘટનાક્રમ પ્રમાણે જોઈએ તો રાત્રે 8 વાગ્યા પછી આ દર્દી અમારી પાસે શનિવારે આવ્યું હતું, જેમને અમે રવિવારે ઇમરજન્સીમાં જ તાત્કાલિક સારવાર માટે ભૂખ્યા પેટે રાખ્યા, પછી સવારે જ ઓપરેશન માટે લીધા હતા અને સવારે ઓપરેશનમાં લઈ અને અમે એમનો ગોટલો કાઢવામાં અમે દૂરબીન ઉતારી શક્યા. અને દૂરબીન ઉતારી અને જો ગોટલો પકડમાં આવી ગયો એટલે લગભગ એનેસ્થેસિયા આપ્યા પછી અમને 5 થી 10 મિનિટનો સમય લાગ્યો, જેમાં અમે દૂરબીનથી ચીપિયા વડે પકડી અને મોઢાથી જ એ ગોટલો પાછો કાઢી લીધો. સાહેબ, એક તો ખાસ વાત એ પણ છે કે કંઈ ટાંકા ટૂંકી વગર, એના ચીરા કાપ્યા વગર બહાર કાઢવામાં આવ્યો. આ સફળ ઓપરેશનમાં કેવી રીતના હતું? આવી રીતે અમે જે ઇસોફેગસ એટલે અન્નનળીની અંદર ફસાયેલા જે કોઈ ઓબ્જેક્ટ હોય તેના માટે રિજિડ ઇસોફેગોસ્કોપી, એટલે જેની અંદર લગભગ લાંબી ટ્યુબ આવે 40 થી 45 સેન્ટીમીટરની, તે ઉતારી અને અમે આ બધો ઓબ્જેક્ટ કે ફોરેન બોડી કાઢતા હોઈએ છીએ. પણ આ કેરીની સિઝનમાં ગોટલો એક અમારા માટે પણ એક આશ્ચર્યજનક ઘટના હતી, જેમાં આટલો મોટો ગોટલો હોય. આના સિવાય ઘણા બધા જે નોનવેજવાળા હોય છે એમને ત્યાં અમે મટનનો ટુકડો કે ચિકન પીસ કે બોન પીસ આ બધું કાઢેલું છે.
કોઈક સંજોગોમાં કોઈ વૃદ્ધોને જ્યારે અંડળીમાં સંકળાશ હોય ત્યારે પહેલાં એકને એક આખી દ્રાક્ષ ગળી ગયા હતા, તે પણ કાઢવાનો અમને મળ્યો હતો. પણ આ બધી વસ્તુ લગભગ નાની, અડધા સેન્ટીમીટર કે 1 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર મોટા મોટી, પણ 5x3નો કાઢવાનો અમારો પણ પહેલો અનુભવ હતો અને અમે સફળતાપૂર્વક કરી શક્યા અને દર્દીને આરામ આપી શક્યા. એનો અમને આનંદ છે. જી સાહેબ, બીજા અન્ય લોકોને પણ શું સંદેશ આપશો કે જે હટર પટર ખાતા હોય, જેને લઈને આવી જે સિચ્યુએશન એક ઊભી થઈ ગઈ હતી? ખાવુંમાં જેમ આપણે કહીએ ને, હસવું અને લોટ ફાંકવું બે સાથે ના થાય, એવી રીતે આપણે જે ભોજનનો ફાયદો આપણને થવો જોઈએ અને ભોજનનો જે આનંદ મળવો જોઈએ ને, એના માટે એમાં આપણું સંપૂર્ણ ધ્યાન હોય ને, તો આવી કોઈ ઘટના થાય નહીં. આજકાલના જમાનામાં મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ એટલે ટીવીના લીધે જે દૂષણ છે કે મોટાભાગના ઘરમાં જમતી વખતે સ્ક્રીન વગર કોઈ જમતા હોતા નથી. એટલે જ્યારે સ્ક્રીન ચાલુ હોય ને ત્યારે જમવામાં તમારું ધ્યાન સહેજ પણ એ થાય તો અન્નનળીમાં કે શ્વાસનળીમાં આ રીતે ફોરેન બોડી થવાની શક્યતા રહે અને જે આપણને મોટી મુશ્કેલીમાં પાડી શકે. એટલે મારું ફક્ત એટલું એ છે સજેશન કે આપણે જ્યારે પણ ઘરે જમવા બેસીએ ત્યારે ઘરના લોકો સાથે કોઈ પણ જાતના ડિસ્ટ્રેક્શન વગર એકબીજા સાથે હળીમળીને જમીએ તો આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને સારું રહે. જી સાહેબ, આ સફળ ઓપરેશન બાદ પેશન્ટની તબિયત કેવી હતી? અત્યારે તેની સિચ્યુએશન કેવી છે? દર્દીને અમે રવિવારે સવારે જ્યારે આ ફોરેન બોડી કે ગોટલો કાઢ્યો એના પછીથી બપોર પછીથી તેમને ખાવા પીવાનું બધું જ શરૂ કરી દીધું હતું અને એ તદ્દન નોર્મલ પરિસ્થિતિમાં હતા, હરતા ફરતા ચાલતા, અને અમે 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખી અને એમને રજા આપી દીધી અને અત્યારે પોતાની ઘરે પહોંચી ગયો છે સાંજે. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા ધરતી પરના ભગવાન કહેવાતા ડૉક્ટર હિરેન સોની, જેઓ છોટાઉદેપુરથી એક દર્દી છે તે પોતાનું સ્વાસ્થ્ય, પોતાનું જીવન બચાવવા માટે ગોત્રી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને ડૉક્ટર હિરેન સોનીની જે મહેનત છે તે રંગ લાવીને સફળતાપૂર્વક જે તેમના શરીરમાં જે કેરીનો ગોટલો ફસાયો હતો તેને બહાર કાઢીને જે દર્દીને નવું જીવનદાન આપ્યું છે. આવા જ ડૉક્ટરને ધરતી પરના ભગવાન કહેવા ખૂબ જ જરૂરી છે, કેમ કે પોતાના કરતાં બીજાના જીવને ઘણું મહત્ત્વ આપે છે. અને ગોત્રી હોસ્પિટલમાં કેટલાય એવા દર્દીઓ આવતા હોય છે કે જે મોત અને જીવન વચ્ચે ઝઝૂમતા હોય છે, ત્યારે આવા ડૉક્ટરો તેમની સારવાર કરીને દર્દીઓને નવું જીવન આપતા હોય છે. ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આવા ડૉક્ટરોને સલામ કરે છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.